આજની ધર્મકથા. પ્રણામ. રામાયણનું એક અજાણ્યું પણ બહુ મહત્ત્વનું પાત્ર વિશલ્યા. એમના જીવનના એક બહુ મહત્ત્વના પ્રસંગ સુધી પહોંચવા માટે આપણે એમના પૂર્વભવને જોયો. અનંગ સુંદરીનો એ ભવ, જે ભવથી એમના ભવ પરંપરાનું એક પરિવર્તન આવ્યું અને એટ ધ સેમ ટાઈમ લક્ષ્મણજીનો એક ભવ કે જે ભવમાં ત્રિભુવન આનંદ નામના ચક્રવર્તીની પુત્રીને એમણે અપહરણ કરી. એમનું નામ પુનર્વસુ. આપણે એ ભવની આખી કથા તો જોઈ. હવે વિચારવાનું સ્તરમાં આપણે આગળ વધવું. પુનર્વસુને અનંગ સુંદરીને જોઈ કામરાગ જન્મ્યો. એ જન્મ્યો ત્યાં સુધી બરાબર હતું, પણ ચક્રવર્તીની પુત્રીનું અપહરણ કરવાના ભાવ સુધી એ પહોંચ્યો. આનું પરિણામ શું આવ્યું? એ ભવમાં યુદ્ધ થયું, અનંગ સુંદરી નીચે પડી ગઈ, એ બધું અલગ. આ ભાવની ઇફેક્ટ શું આવી? કોઈ પણ વસ્તુને વગર વિચારીએ સાહસની ધારામાં લઈ જવું, અને એમાં પણ એવું સાહસ કે જે પોતાના નબળા ભાવને આગળ વધારવા માટે હોય. પુનર્વસુના નબળા ભાવને વધારવામાં પોતે જ સહાયક બની અને એણે સાહસ કર્યું કે એને ઉંચકી લીધી અનંગ સુંદરીને. એનું પરિણામ એ આવ્યું કે જ્યારે બીજા ભવમાં એ લક્ષ્મણજી થયા, એ ભવની અંદરમાં રાવણ વગેરે સાથે જ્યારે યુદ્ધ થયું, વાસુદેવ છે પોતે નિયાણું કર્યું છે એટલે પ્રતિ વાસુદેવ એવા રાવણની સામે યુદ્ધ થવાનું જ હતું. રાવણનો વધ એ નિયમાં લક્ષ્મણજીના હાથે જ થવાનો હતો. એ નક્કી થઈ ગયેલું હતું, કારણ કે એ નિયતિ હતી. ત્રિષષ્ટિ શલાકા પુરુષ એના ક્રમ પ્રમાણે પ્રતિ વાસુદેવ ક્યારે મરે અને કોના દ્વારા મરે? તો કે વાસુદેવનો જન્મ થાય અને વાસુદેવ દ્વારા એ હણાય. આ 1.5 ખંડના ધણી હોય ને આ 3 ખંડના ધણી હોય, અને એ પણ ક્યારે બને? આને હણ્યા બાદ જ બને. આ આખી ઘટના દરમિયાનમાં પેલો જે આવેગ હતો કે જેના કારણે વગર વિચારે કંઈક થઈ જવું જોઈએ, એ આવેગ ઉદયમાં આવતા જ્યારે રાવણની સામે યુદ્ધ થયું, એ સમયે પોતે જાણતા હતા, આજુબાજુથી વિભીષણ વગેરે બીજા બધા લોકોએ પણ જણાવ્યું હતું કે રાવણ પાસે કેટલીક બહુ વિશિષ્ટ વિદ્યાઓ છે. એમાંની એક વિદ્યા હતી, વિદ્યાનું નામ હતું અમોઘ વિજયા વિદ્યા. રાવણ જો અમોઘ વિજયા વિદ્યાનો ઉપયોગ કરે, આ વિદ્યાનું નામ જ એનો પ્રકાર દર્શાવતું હતું, એવી વિદ્યા કે જેના પ્રયોગથી અમોઘ એટલે કે અચૂકપણે વિજય મળે જ, એવું જાણતા હોવા છતાં કે રાવણ પાસે આ વિદ્યા છે, લક્ષ્મણજીએ એમને પડકાર્યા. અને પડકાર્યા એવું નહીં, એને એ વિદ્યાના પ્રયોગ સુધીના લેવલ સુધી એને લઈ ગયા. આ કાર્ય રામ ક્યારે નહીં કર્યું? રામે આ કાર્ય બીજા કોઈ યોદ્ધાઓએ ક્યારેય નહીં કર્યું, પણ લક્ષ્મણજીએ કર્યું. કેમ કર્યું હશે? એના મૂળમાં જતાં આપણને ખ્યાલ આવે કે એમની વૃત્તિમાં આ એક દોષ કે ભાઈ જેવો આવેગ આવે ત્યારે વગર વિચારીએ એ કોઈ કામ કરી લેવું, સાહસ કરી લેવું, એ દોષ એમનો ઉદયમાં આવતા એમણે રાવણને પણ વગર વિચારીએ પડકાર્યા. પરિણામ શું આવ્યું? તો કે અમોઘ વિજયાનો પ્રયોગ થયો અને લક્ષ્મણજી એ બેહોશ થઈ ગયા.
આ પ્રસંગ આપણે જાણીએ છીએ, અલગ રીતે જાણીએ છીએ, પણ આ પ્રસંગ આપણે જે રામાયણ જોઈ છે ટીવી પર, એ રામાયણમાં આપણે જોયું છે કે પછીથી લક્ષ્મણજીને જીવાડવા માટે સંજીવની વિદ્યાનો પ્રયોગ કહેવાયો. એ સંજીવની વિદ્યા લેવા માટે હનુમાનજી જાય છે. એક જ રાતની અંદરમાં એમને લઈને આવવાનું હોય છે અને એ લઈને આવે છે. આ પ્રસંગને આપણે આ રીતે જાણીએ છીએ. જૈન રામાયણ આવી વાતને ક્યાંય ઉલ્લેખમાં લેતા નથી. આ આખા ચમત્કારો, સંજીવનીને આ તે એ બધું આપણે ત્યાં નથી. આપણે ત્યાં બહુ જ બેઝિક અને પ્રેક્ટિકલ સત્યની જ વાતો હોય. આપણે ત્યાં આ પ્રસંગ એ રીતે જે રીતે લેવાયો છે એ પ્રસંગ અનુસાર રાવણે વિદ્યાનો ઉપયોગ કર્યો, અમોઘ વિજયાનો, અને લક્ષ્મણજી યુદ્ધ દરમિયાનમાં બેહોશ થઈ ગયા. જો આ અમોઘ વિજયા નામની વિદ્યા એક રાત ક્રોસ કરીને સૂર્યોદય સુધીની અંદરમાં લક્ષ્મણજીના દેહમાં રહે તો અચૂક લક્ષ્મણજીનું મૃત્યુ થાય. અને એ ચિંતાના આધારે બધા જ હવે વિચારતા હતા કે આ વિદ્યાનું મારણ શું. અને એવા સમયે એક વૃદ્ધ એ સૂચવે છે કે આનું મારણ એક જ છે કે જો એમની વિદ્યા હરનાર કોઈ વ્યક્તિ એમની પાસે આવીને એમને સ્પર્શ કરે. હવે અમોઘ વિજયાને હરનાર કોણ છે? આ વાતની વિચારણા દરમિયાનમાં એક જણને ખ્યાલ આવ્યો કે આવી રીતે વિશલ્યા છે નામની કન્યા છે, એ વિશલ્યા નામની કન્યાના સ્નાન જળથી બધાના રોગો દૂર થઈ જાય છે. જો વિશલ્યાને અહીંયા લઈ આવવામાં આવે અને એનો સ્પર્શ કરવામાં આવે તો લક્ષ્મણજીની મૂર્છા દૂર થાય. એ કાર્ય હનુમાનજીને સોંપવામાં આવેલું. એ સંજીવની વિદ્યા લેવા માટે નહોતા ગયા, એ ગયા હતા વિશલ્યાને લઈ આવવા માટે. કારણ કે આ લોકો અહીંયા હતા લંકામાં અને વિશલ્યાજીને બધા એ આ બાજુ અયોધ્યા બાજુ, એટલે રાતોરાત એમને લઈ આવવાના. વિદ્યાધરો હતા એટલે એ તો કંઈ અશક્ય ન હતું. પણ આ ઘટનાની મર્યાદાઓ, પવિત્રતાઓ કેટલી સરસ રીતે આપણે ત્યાં વર્ણવાય છે કે લક્ષ્મણજી જાય છે, રાત્રિનો સમય છે, હનુમાનજી જાય છે, રાત્રિનો સમય છે. વિશલ્યાજીને ત્યાં જઈ અને સૌ પ્રથમ પડદાની અંદરમાં વિશલ્યાજી ઊભા છે, કારણ કે એક પરપુરુષ છે, હજી તો કન્યા છે, લગ્ન નથી થયા. એટલે સામાન્ય રીતે હનુમાન એમને વિનંતી કરે છે. હનુમાન જ્યારે વિશલ્યાજીને વિનંતી કરે છે ત્યારે હનુમાનની નજર એમના પગના અંગૂઠા સિવાય બીજે ક્યાંય જ ગઈ નહીં. અને મજાની વાત એ છે કે છેક ત્યાંથી એમને લંકા સુધી લઈ આવ્યા, તેમ છતાં હનુમાનજીએ એમના પગના અંગૂઠા સિવાયનું એમનું એક પણ અંગ જોયું પણ ન હતું. હવે પ્રશ્ન થાય તો લઈને કેવી રીતે આવ્યા હશે? એમણે વિશલ્યાજીને એ જમીનનો જે ખંડ છે એ ખંડની સાથે ઉચક્યા. કેમ એવું કર્યું? કારણ કે વિશલ્યાજીને સ્પર્શ કરવાની કોઈ પણ પ્રકારે ન વિશલ્યાજીની અનુમતિ હતી, ન પવનંજયની પોતાની કોઈ ધારણા કે ભાવના હતી. આ કેવી શીલ મર્યાદાનો સમય હશે એ વિચારવાની વાત છે. કેટલું સિમ્પલ હોત કે ભાઈ કોઈ સારા કામ માટે જવું છે તો ચાલો હું તમારી હારે આવી જાઉં, તમે મને લઈ જાઓ. હું કારણ કે આમ પણ મારી શક્તિથી આવી શકવાની તો છું નહીં. પણ ના, સારા કામ માટે પણ મુખ્ય મર્યાદાઓને ગૌણ કરવી એ આપણી પરંપરા નથી. અને વિશલ્યાજીને સ્પર્શ કર્યા વગર એ આખાને આખા જમીનના ટુકડા સાથે પવનંજય એમને લઈને આવે છે. લક્ષ્મણજી, હનુમાનજી, પવનપુત્ર. હજી આગળ વધતા આપણને આ રામાયણની પવિત્રતાઓનો ખ્યાલ આવે. વિશલ્યાજીએ જોયા લક્ષ્મણજીને, એમને ખ્યાલ આવ્યો કે હવે આમના આ
મૂર્છા નામના રોગને દૂર કરવા માટે એક જ ઉપાય બચશે, મારે એમને સ્પર્શ કરવો પડશે. અને વિશલ્યાજી એ સમયે બીજો કોઈ પણ વિશેષ વિચાર કર્યા વગર લક્ષ્મણજીને સ્પર્શ કરે છે. લક્ષ્મણજીને સ્પર્શ થતાં જ વિશલ્યાજી જે પૂર્વભવનું બળ લઈને આવ્યા છે એ પૂર્વભવના બળના પ્રભાવે પેલી અમોઘ વિજયા નામની જે વિદ્યા છે એ શરીરમાંથી ભાગી છૂટે છે અને લક્ષ્મણજી ભાનમાં આવે છે. પણ અહીંયા હવે જેવા લક્ષ્મણજી ભાનમાં આવે છે એટલે તરત જ વિશલ્યાજી જે છે એમની આંખમાં આંસુ આવે છે. લોકો જે આનંદ વ્યક્ત કરવાનો હતો લક્ષ્મણજીના જાગી જવાનો એ વ્યક્ત કરીને તરત જ વિશલ્યાજીને પૂછે છે કે ભાઈ આપની આંખમાં આંસુ કેમ? અને ત્યારે એ કહે છે કે મેં આજે લગ્ન વગર કોઈ પુરુષનો સ્પર્શ કર્યો છે અને મારું શીલ એ મને એવું કહે છે કે આ કરવા જેવું ન જ હતું, પણ લક્ષ્મણજીના પ્રાણને બચાવવા માટે આ કર્યું છે. આ બાજુ લક્ષ્મણજી, રામ ભગવાન આદિ બધા જ તરત જ વિશલ્યાજીને કહે છે કે આપ બીજા કોઈને નહીં, આપના પતિને સ્પર્શ્યા છો. અને ત્યારે એમના મનમાં ધરપત આવે છે. આ કેવી એ સમયની મર્યાદાઓ છે કે જેને કન્યા જ્યારે પરણી નથી ત્યાં સુધીમાં એ જેને સ્પર્શે એ ફક્ત ને ફક્ત એનો પતિ જ હોય, એના સિવાય એ સ્પર્શ પણ ન કરે. ઇનફેક્ટ આપણે ત્યાં સ્ત્રીઓ માટે એક શબ્દ વપરાતો હતો, અસૂર્યપશ્યા. સ્ત્રી એ હતી કે જેને જોવા માટે પણ સૂર્ય સિવાયની એક પણ વ્યક્તિ સક્ષમ ન બને એવું નહીં, સૂર્ય પણ સક્ષમ ન બને. અસૂર્યપશ્યા એ પડદા મારે એટલે સૂર્ય પણ ડિરેક્ટલી એને જોઈ ન શકે. આપણને આ બધું આશ્ચર્ય લાગે અત્યારે, પણ આમ બહુ સામાન્ય રીતે જોઈએ તો બહુ નબળું સ્વરૂપ છે એનું ચોક્કસપણે. પણ એક અંદાજ લેવા માટે વિચારીએ તો એમ થાય કે અત્યારે બુરખો પહેરેલી સ્ત્રી છે જે આપણને દેખાતી હોય છે, એના ફેસ સિવાયની કોઈ પણ શરીરની એના અંગને કોઈ જોઈ નથી શકતું. તો આપણે એના દ્વારા એક કલ્પના કરી શકીએ છીએ. જો કે બુરખો એ તો એની ઉપર લાદવામાં આવેલો નિયમ છે, જ્યારે આપણી સ્ત્રીઓની ઉપર કોઈ નિયમ લાદવામાં નહોતો આવતો. આ મર્યાદાઓ તો સ્વૈચ્છિક રીતે પ્રસન્નતાથી પોતાના શીલના રક્ષણ માટેની પોતાની જવાબદારી ગણી અને આ પરંપરાને નિભાવવામાં આવતી હતી. એ કોઈ કમ્પલ્શન નહોતું, એ સ્વેચ્છાએ સ્વીકારેલો એક ભાવ હતો. પણ અહીંયા આ ઘટના રામાયણની કે જેને અજૈન રામાયણ એ સંજીવની વિદ્યાવાળા પ્રસંગથી દર્શાવે છે, એનો મૂળભૂત વાત આપણે ત્યાં આ છે કે વિશલ્યાના સ્પર્શથી લક્ષ્મણજી એ જાગૃત થયા. પેલી અમોઘ વિજયા નામની જે વિદ્યા છે એ ભાગી ગઈ અને એના પછી લક્ષ્મણજી રાવણનો વધ કરે છે. આપણે ત્યાં રામે રાવણને માર્યો એ વાત નથી આવતી, રાવણને લક્ષ્મણે માર્યા. અને લક્ષ્મણ જ મારી શકે, કારણ કે વાસુદેવ ને પ્રતિવાસુદેવનો આ સંબંધ છે. ભગવાન રામ એ બળદેવ હતા. બળદેવ ક્યારે પણ રાવણનો વધ કરી શકે એ શક્ય ન થાત. એટલે મૂળ વાત વિશલ્યાજીની એ આખી વિદ્યા એ જેવા એમના લગ્ન થયા એટલે તરત જ એ વિદ્યા ચાલી ગઈ. આપણને આશ્ચર્ય થાય, આ વિદ્યાઓમાં પણ કેટલી પવિત્રતા હતી કે હવે આ વ્યક્તિ કોઈનો સ્પર્શ કરી અને એનો રોગ દૂર કરે એ શક્ય જ નથી, કારણ કે હવે તો એ એક જણને પરણી ગયા છે. હવે એ પરપુરુષને કેવી રીતે સ્પર્શ કરશે? અને બીજું, એના સ્નાનજળથી જે લોકોના દુઃખ દૂર થતા હતા, રોગ દૂર થતા હતા, એ પણ હવે એ શક્ય એટલા માટે નહીં બને કારણ કે હવે એ કોઈકને પરણ્યા છે, કોઈકને આધીન થયા છે. હવે એમના શીલની મર્યાદાઓમાં
એમનો અધિકાર ન રહ્યો, લક્ષ્મણજી એમના પતિનો અધિકાર રહ્યો, અને એટલે પેલી વિદ્યા બહુ જ નમ્રતાથી વિનંતી કરી અને વિશલ્યાજીથી વિખૂટી પડે છે. હવે કેટલોક આપના શીલનો પ્રશ્ન થઈ રહેશે. આપ વસુદેવના પત્ની છો, અને એટલે એમને નમન કરી બહુ નમ્રતાપૂર્વક, વિનયપૂર્વક એ જે વિદ્યા છે કે જે વિદ્યા પૂર્વભવના સમાધિ, મરણ અને તપના કારણે સ્વયંભૂ આવી હતી જન્મથી, એ વિદ્યા હવે વિશલ્યાજીથી દૂર થાય છે. આપણું અત્યારનું મગજ, આપણી અત્યારની બુદ્ધિ કદાચ આ બધી વસ્તુઓથી થોડી અલગ લાગે, અલગ થશે પણ ખરી. સ્વીકારવાનો ભાવ જલ્દીથી નહીં આવે, કારણ કે આપણે લોકો જે રીતે ઉછર્યા છે એ રીતે હવે એક કોઈને અડી એમાં શું, આ ભાવ આપણને સાહજિક રીતે જન્મે. પણ આ બધા વ્યક્તિઓ એ સંસ્કૃતિને વરેલા હતા, અને આપણે બધા બહુ તો કેટલીક ધર્મ ક્રિયાઓ સુધી જ પહોંચ્યા છે માંડ. હજી તો આપણે ધર્મ સુધી પહોંચવાનું બાકી છે, ધર્મના મર્મ સુધી પહોંચવાનું બાકી છે, અને ધર્મના મર્મ પ્રમાણે જીવવા માટે સંસ્કૃતિ પ્રમાણે જીવવાનું હોય. એટલે આપણા મગજમાં આ વાતો ન બેસે, કદાચ સાહજિક રીતે બની શકે. પણ આ રામાયણનો પ્રસંગ આપણા બધા માટે એક એટલો એવો આદર્શ, બૌદ્ધિક રીતે વિચારતા આપણને ખરેખર લાગે કે એક અનંગ સુંદરીએ જે નિર્ણય લીધો કે હવે હું સમાધિ દ્વારા અને તપશ્ચર્યા દ્વારા મારા બાકીના જીવનને વ્યતીત કરીશ, આવા એકાંતમાં ભયંકર જંગલમાં અણસણ સ્વીકારીશ, આ વિચારે એને કેટલું જબરદસ્ત આવતા ભવની અંદરમાં એક બળ આપ્યું સાહજિક રીતે. અને પુનર્વસુએ જે નિયાણું કર્યું એના કારણે આજે એ લક્ષ્મણજીના ભવ પછી છેક નરકની અંદરમાં એ પોતાની વેદનાઓને સહન કરી રહ્યા છે. કદાચ આપણને દેખીતી રીતે એમ લાગ્યું કે પુનર્વસુ લક્ષ્મણજી થયા, ઓહો સરસ, પણ લક્ષ્મણજી પછીનો ભવ શું? તો કે એ નરક. એટલે આ બધા ભવોની વિચારણા આપણે કરવી જોઈએ કે આપણે ફક્ત એક પરિણામ ન જોવાય, પરિણામનું પારંપરિક પરિણામ શું આવે છે એ વધારે જોવાની ભાવના રખાય. આવા બધા સંકલ્પો, આવા બધા નિયાણાઓ તરફ આગળ વધતા પહેલાં આપણે વિચારવું જોઈએ કે બહુ તો આ વસ્તુ આપણને મળી જશે ખરી, પણ મળ્યા પછી એના ઉપભોગ અથવા ભોગથી પછી ગતિ કેવી થશે આપણી, એની વિચારણા આપણે કરવી જોઈએ. આપણે સંકલ્પ કરીએ કે મને આટલા કરોડ રૂપિયા મળી જવા જોઈએ, અથવા મારું આ ઘર થઈ જવું જોઈએ, અથવા મારો આ સંકલ્પ પૂરો થઈ જવો જોઈએ, અને એના આધારે આપણે માનતા માની અને ક્યાંય પણ આપણે જઈએ છીએ, ભલે ધર્મના ક્ષેત્રમાં કે ક્યાંય પણ એ વિચારવું જોઈએ કે આ સંકલ્પ પૂરો થયાથી મને જે મળશે એ મળ્યાથી મારો ભવાંતર કેવો થશે એ વિચાર્યા વગર સંકલ્પ ન કરાય. આપણે ત્યાં આમ પણ એક ભવની ગતિ કરતાં ભવ પરંપરાને બહુ વધારે મહત્ત્વ આપ્યું છે. એટલે લક્ષ્મણજી જે ભૂલ કરી બેઠા કે એ ભવ પરંપરા જોઈ ન શક્યા, અને અનંગ સુંદરીજી એટલે અનંગ સુંદરીના જીવે જે ભવ પરંપરાને અજવાળવાનો જે આખો માર્ગ પકડ્યો, એ બેના ડિફરન્સને આપણે આ કથાનકમાંથી જોયું અને શીખવું જોઈએ. હવે રામાયણનો એક હજી પ્રસંગ, રામાયણનું એક બહુ સરસ મજાનું પાત્ર, કદાચ બહુ જ ઓછું પ્રચલિત એવું પાત્ર, કારણ કે આપણે ભગવાન રામ અને લક્ષ્મણ સુધી માંડ પહોંચ્યા છીએ, તો આપણે ભગવાન રામના બીજા એક ભાઈ શત્રુઘ્ન, જેના નામથી વધારે લગભગ આપણે કંઈ એમ યારે પરિચિત નથી હોતા, એ શત્રુઘ્નનો એક પૂર્વભવ કે જે પૂર્વભવ બહુ અદ્ભુત રીતે આપણને કંઈક શીખવાડે એવો છે. અને બે વ્યક્તિઓના સંબંધોનો ઋણાનુબંધ એ કઈ રીતે એમના ભવાંતરને અજવાળે છે, એની આખી વાત એ શરૂ કરીએ. વાત છે ભગવાન રામના સારથી કૃતાંતવદન નામના વ્યક્તિની. એમ કહી શકાય કે ભગવાન રામના અત્યંત પ્રીતિપાત્ર વ્યક્તિઓ એમના ભવની અંદરમાં જે કેટલાક હતા, એમાંનું એક અગ્રીમ હરોળનું નામ હતું કૃતાંતવદન.
એમના સારથીનો. રામ ભગવાનનું જ્યારે અયોધ્યામાં પુનરાગમન થયું ત્યારથી લઈ અથવા એની પહેલેથી લઈ અને આ વ્યક્તિ સતત એમની સાથે રહેલા. એ વનવાસ દરમિયાનના સમયને છોડી દઈએ તો એટલે એ વ્યક્તિ સૌથી વધારે જ્યારે રામ 14 વર્ષ માટે ન હતા એવા સમયે સૌથી વધારે જો કોઈની હારે અટેચ્ડ હતા તો એ હતા શત્રુઘ્ન. અકારણ પ્રીતિ થતી શત્રુઘ્ન ઉપર. સેમ વે શત્રુઘ્નને પણ એટલી જ પ્રીતિ. હવે જ્યારે ભગવાન રામ પાછા ફર્યા છે એ પછીથી શત્રુઘ્નના જીવનમાં શત્રુઘ્ન એક એવું પગલું લે છે કે જે ભગવાન રામ માટે પણ આશ્ચર્ય હતું, લક્ષ્મણજી માટે પણ આશ્ચર્ય હતું અને ઓવરઓલ આખી પ્રજા માટે આશ્ચર્ય હતું. એવું એક સાહસ શત્રુઘ્ન કરે છે અને એ કરવા પાછળ કારણ એમનો પૂર્વભાવ હતો. આ બધી વાતોને માણવા આવતીકાલે આપણે શત્રુઘ્નજીના એ ભવના પરાક્રમ અને એ ભવના પરાક્રમ થવાના મૂળમાં કારણમાં રહેલા પૂર્વભવના એમના એ સાહસ, એમની એ ધારા એને માણવા ફરીથી આવતીકાલે મળશું. જીનાજ્ઞા વ્રત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. અનંગ સુંદરીના ભાવોની સાધનાઓને આખા દિવસમાં વિચારી અને આપણા જીવનમાં આવો શીલ ધર્મ ક્યારે આવે, આ જગતમાં આવો શીલ ધર્મ ક્યારે પ્રસ્થાપિત થાય એવા શુભ ભાવોમાં આપણે રહીએ એવી શુભ મંગલ કામના. જીનાજ્ઞા વ્રત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.